દિલ્હીના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના ઘરમાં હોળીના દિવસે આગ લાગી હતી અને તેમના ઘરમાંથી એમ કહેવાય છે કે કરોડોની રોકડ મળી આવી હતી અને એનો વિવાદ છે એ ગૂંચવાયેલો છે. જસ્ટિસ યશવંત વર્માના સરકારી બંગલામાં કથિત રીતે મળી આવેલી આ કરોડો રૂપિયાની રોકડની ઘટના છે એની તપાસ પણ થઈ રહી છે. દરમિયાન તપાસ કરનાર દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયે શનિવારે તેમનો રિપોર્ટ જે છે એ સીજીઆઈ સંજીવ ખન્નાને સોંપી દીધો હતો. આ સાથે સીજીઆઈએ દિલ્હી હાઈકોર્ટને જજ વર્માને હાલ કોઈ જ્યુડિશિયલ કામ નહીં સોંપવા આદેશ આપ્યો છે. વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરેથી કથિત રીતે 25 કરોડથી વધુની રોકડ મળી આવી હોવાનો વિવાદ ગરમાયેલો છે. શનિવારે સુપ્રીમ કોર્ટે જસ્ટિસ યશવંત વર્માના ઘરમાંથી કથિત રીતે મળી ગયેલી રોકડ રકમના વિડીયો અને ફોટા જાહેર કર્યા. ત્યારે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશે ગયા અઠવાડિયે તેમના સ્ટોરરૂમમાં જે આગ લાગવાની જે ઘટના બની અને ત્યાર પછી તેમના મકાનમાંથી કોઈ પણ ચલણી નોટો મળી હોવાનો કે જપ્ત કરવામાં આવી હોવાનો તેમણે ભારપૂર્વક ઇનકાર કર્યો છે. આવી રીતે કોઈ જાતની નોટો મળી નથી એવું કહેવું છે જસ્ટિસ યશવંત વર્માનું. આ ઘટનામાં કરોડોની રોકડ મળવા છતાં સુપ્રીમ કોર્ટનું કોલેજિયમ માત્ર ન્યાયાધીશ વર્માની અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરીને સંતોષ માની રહ્યું હતું. એવા અહેવાલોથી દેશભરમાં ભારે હોબાળો મચી ગયો હતો. સમગ્ર ઘટનાક્રમ વચ્ચે શનિવારે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયે તેમનો રિપોર્ટ જે છે એ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાને સોંપી દીધો છે. આ રિપોર્ટના આધારે હવે તેઓ આગળની કાર્યવાહી કરશે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ શનિવારે આ રિપોર્ટ મળ્યા પછી જસ્ટિસ વર્મા વિરુદ્ધ આંતરિક તપાસનો આદેશ પણ આપી દીધો છે. વધુમાં સમગ્ર વિવાદમાં જસ્ટિસ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ માટે 3 સભ્યોની એક સમિતિ પણ બનાવવામાં આવી છે. વધુમાં સીજીઆઈએ દિલ્હી હાઈકોર્ટને જસ્ટિસ યશવંત વર્માને કોઈ પણ ન્યાયિક કામ નહીં સોંપવાનો પણ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયે રજૂ કરેલો રિપોર્ટ, જસ્ટિસ યશવંત વર્માનો પ્રતિભાવ અને બીજા જે દસ્તાવેજો છે એ સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ પણ કરવામાં આવશે. દરમિયાન જસ્ટિસ યશવંત વર્માની મુશ્કેલીઓ વધી ગઈ છે, કારણ કે જસ્ટિસ વર્મા અંગે શનિવારે નવો એક કેસ છે એ સામે આવ્યો છે. આ કેસમાં વાત એવી છે કે સીબીઆઈની એફઆઈઆરમાં પણ તેમનું નામ નોંધાયેલું છે. આ કેસ ઉત્તર પ્રદેશની સિંભાવલી સુગર મિલનો છે. એફઆઈઆર સિંભાવલી સુગર્સ લિમિટેડ નામની એક સુગર મિલના નામે હતી. આરોપ એવો છે કે આ મિલે બેંકો સાથે છેતરપિંડી કરી હતી. આ કેસમાં ચોંકાવનારી વાત એ છે કે ન્યાયાધીશ યશવંત વર્મા 13 ઓક્ટોબર 2014ના રોજ અલ્હાબાદની હાઈકોર્ટના ન્યાયાધીશ બન્યા એ પહેલા સિંભાવલી સુગર્સમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા. આ સિંભાવલી સુગર્સનું ખાતું વર્ષ 2012માં એનપીએ જાહેર કરાયું હતું. હવે આ કેસમાં સુપ્રીમ કોર્ટે પણ સિંભાવલી સુગર્સ વિરુદ્ધ એસબીઆઈની જે નાદારીની કાર્યવાહી હતી એ કાર્યવાહીને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમે સિંભાવલી માટે કરાયેલી સમજૂતી દરખાસ્તને નકારી કાઢવાના સીબીઆઈના નિર્ણયને પણ યોગ્ય ઠરાવ્યો હતો. સુપ્રીમે કહ્યું હતું કે બેંકના નિર્ણયમાં કોઈ ભૂલ કાઢી શકાય નહીં, જોકે આ કેસ સામે આવ્યા પછી કહેવાય છે કે જસ્ટિસ વર્માનું નામ પહેલાથી જ સુગર મિલ સાથે જોડાયેલા વિવાદમાં સામે આવ્યું હતું. હવે તેમના ઘરેથી રોકડ રૂપિયાની જો વિવાદ છે એ સામે આવ્યો છે અને સીબીઆઈની એફઆઈઆરમાં પણ જજનું નામ આવવાની જે બાબત છે એને ગંભીર ગણવામાં આવે છે. ત્યારે આજે સમગ્ર તપાસ છે એમાં શું સામે આવે છે અને યશવંત વર્મા જસ્ટિસ છે એમની સામે શું કાર્યવાહી થાય છે જોવાનું રહેશે. આ વિશે આ સમગ્ર વિવાદને લઈને તમારું શું માનવું છે, તમારું શું કહેવું છે, અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.